હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે ચોમાસાનું સ્પેશિયલ એટલે કે શક્તિશાળી એવું શાકભાજી। તો કંટોળાનું આજે આપણે શાક બનાવવાનું છે। તો ફાઇબર, વિટામિન, પ્રોટીન અને મિનરલના ગુણોથી ભરપૂર એવું આ કંટોળા ચોમાસામાં ખૂબ જ આસાનીથી મળી જતા હોય છે। તો હું તો કહું છું કે અઠવાડિયામાં 2 વાર આનું શાક બનાવીને જરૂરથી ખાવું જોઈએ। તો વિડીયો પૂરો જરૂરથી જોજો, કારણ કે ખૂબ જ આ કંટોળા ગુણોથી ભરપૂર હોય છે અને તમે બાળકોને કે ટિફિનમાં પણ બનાવીને આપી શકો એવું આજે આપણે લસણને ટામેટાં અને ડુંગળી વગર જ આપણે બનાવવાનું છે। તો ખૂબ જ આસાનીથી બની જશે। તો વિડીયો પૂરો જરૂરથી જોજો। અહીંયા આપણે લસણ તો જરૂરથી નાખવાનું છે, કારણ કે આ શાકમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવતો હોય છે। તો આપણે એકદમ ધોઈને સાફ કરી લીધા છે અને ઉપરથી જે આપણે ડીંટરાનો ભાગ હોય એ કાપી લીધો છે અને આપણે આ રીતના એના આડા ટુકડા કરી લઈશું। તો અહીંયા હું મારી વાડીમાંથી જ કંટોળા વીણીને લાવી છું, એટલે નાના મોટા છે, પણ જો તમે બજારમાંથી લેવાના હોય તો બધા એક સરખા મીડિયમ સાઇઝના લેવાના, બહુ નાના નહીં કે બહુ મોટા નહીં રીતના। તો અહીંયા મારે નાના મોટા ભેગા છે, કારણ કે અમે વાડીથી જાતે જે હોય એ વીણી લાવ્યા છીએ એટલે। તો આ રીતના તમે મોટી સાઇઝના હોય એ પસંદ કરીને લઈ લેવાના છે અને તમે જો આ રીતના ઊભી કે આડી ચીરી જે રીતની કરવી હોય એ રીતની તમારે પાતળી ચીરી એની કરી લેવાની છે। તો આ જ રીતથી આપણે બધા કંટોળાને સમારી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બધા જ કંટોળાને સમારીને લઈ લીધા છે। અહીંયા હું અમુક જે લાલ હતા એ પણ સાથે લઈ લીધા છે। જો તમને ના પસંદ હોય તો તમારે લાલ નીકળે એ સાઈડમાં કરી લેવાનું, એને નહીં લેવાનું। હવે અહીંયા મેં 8-10 કળી જેવી લસણની સમારીને લઈ લીધી છે। તો અહીંયા લસણને આપણે સમારીને લેવાનું છે, ખાંડવાનું નથી। તમે ખાંડશો તો તેલની અંદર બળી જશે, કારણ કે અહીંયા આપણે એકલા તેલમાં જ શાક બનાવવાનું છે એટલે। તો હવે અહીંયા મેં 3-4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। અહીંયા તેલનું પ્રમાણ વધારે જોશે। તો તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈનો વઘાર કરી લઈશું। તો રાઈ તતરે એના પછી એની અંદર આપણે ઉમેરી લેવાનું છે જીરું। હવે સાથે એની અંદર હિંગ પણ નાખી દઈશું અને તરત જ એની અંદર લસણ નાખી દઈશું। તો અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે, નહીંતર તેલમાં લસણ બળી જશે। તો 2 મિનિટ માટે આ રીતે લસણને તેલમાં ચડવા દઈશું, પછી એની અંદર નાખી દઈશું આપણે જે કંટોળા સમારીને રાખ્યા હતા એ। અને આપણે કંટોળા કે એવું બધું એના અલગ અલગ નામ હોય છે। તો તરત જ આપણે બરાબર હલાવી દઈશું, એટલે નીચે લસણ તેલની અંદર બળે નહીં। તો આ રીતના બરાબર હલાવી દઈશું, પછી એની અંદર મસાલા કરી લઈશું આપણે। તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું। તમે તમારે તીખાસ પ્રમાણે નાખી શકો છો। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। અહીંયા આપણે બીજા કોઈ જ વધારાના મસાલા કરવાના નથી, તો પણ શાક એકદમ સરસ મજાનું એવું ટેસ્ટી બનીને તૈયાર થશે અને ખૂબ જ ગુણકારી છે એ તો તમે જાણતા જ હશો। તો આ રીતના તમે શાક બનાવશો એકલા તેલમાં તો તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો, અને જો તમારે ટિફિનમાં પણ બનાવો તો પણ આ શાક બગડે નહીં। તમે શીતળા સાતમે, રાધાસરના દિવસે પણ આ શાક તમે 2 દિવસ સુધી ખાઈ શકો છો એકલા તેલમાં બનાવીને। તો આ રીતના તમે પાણી નાખ્યા વગર કે ડુંગળીને ટામેટું નાખ્યા વગર બનાવશો તો આ રીતના શાક બનાવેલું તમે 2 દિવસ સુધી ખાઈ શકો છો। તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરીને આપણે ઢાંકીને એને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું। તો 15-20 મિનિટ જેવું થાય એટલે શાક એકદમ સરસ એવું ચડીને તૈયાર થશે। ધીમી ફ્લેમ રાખીને જ આપણે એને 15-20 મિનિટ સુધી ચડવા દેવાનું છે। તો આ રીતના 15-20 મિનિટ જેવું થઈ જાય પછી એને ખોલીને આપણે આ રીતના હલાવતા જઈશું અને ફરીથી 5 મિનિટ માટે એને આ રીતના હલાવતા જઈશું અને ચડવા દેવાનું છે। તો તમે આ રીતના હલાવતા જશો એટલે શાક તમારે જો વધારે કડક કરવું હોય તો એને તમારે થોડું વધારે ચડવા દેવાનું। તમને કડક શાક પસંદ હોય તો આ રીતના ખુલ્લું રાખીને જ એને ચડવા દેવાનું। તો કંટોળાનું સરસ મજાનું એવું કોરું શાક બનીને તૈયાર છે। તો તમે આ શાકને ભાખરી, રોટલી કે બાજરીના રોટલા સાથે ખાશો તો પણ એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે। અને જો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।